અંજાર પોલીસે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત 7 કલાક સુધી સરપ્રાઇઝ ચેકિંગ કરી કોમ્બિંગની કામગીરી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની અધ્યક્ષતામાં આજરોજ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની બધી નેસ નાબૂદ કરવા તેમજ HSMCR તથા લિસ્ટેડ બુટલેગરો અને જાણીતા જુગારી ચેક કરવા તેમજ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા ઇસમો વિરુદ્ધ અને સંવેદનશીલ વિસ્તારમાં અસામાજિક તત્વો પર અસરકારક કામગીરી કરવા સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગનું આયોજન કરી અંજાર વિભાગ અંજાર ડિવિઝનમાંથી અંજાર ગાંધીધામ AB ડિવિઝન, આદિપુર, મહિલા, કંડલા તથા દુધઈ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ 10 ટીમો બનાવી જેમાં 1 PI, 12 PSI તથા 90 પોલીસ કર્મચારીઓ સાથે બપોરના 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અસરકારક સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરી હતી. પોલીસે 7 કલાકમાં અસરકારક સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરી શહેરમાં ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરી છે, જેમાં 41 વાહનો ડિટેઇન કરી MV એક્ટ NC મુજબ 59,800નો દંડ વસૂલ્યો. આ ઉપરાંત MCR ચેક 74, HS ચેક 4, પ્રોહી દારૂના 9 કેસ, પ્રોહી ઇંગ્લિશ દારૂના કેસ 1, પ્રોહી નીલ રેડ 24 તથા 11 જુગારીઓને ચેક કરાયા. 162 બુટલેગર ચેક કરાયા. પ્રોહીના 6 કેસ કરવામાં આવ્યા. B રોલના 3 તથા 526 વાહન ચેક કરાયા. 60 વાહનોને લેડિયમ લગાડવામાં આવ્યા અને 11 ધાબા પણ ચેક કરવામાં આવ્યા. આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર PI AR ગોહિલ તથા અંજાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.